નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલ તાલાળા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે આપણે તો કે જે ટોપિક ગયા વખતે પૂરો કર્યો હતો કે જે આપણે આડછેદ સંકુલના આડછેદ વિશે વાત કરતા હતા, ત્યારે મેં કીધું ભાઈ સૂત્ર ખાસ અગત્યના રહેશે। સૂત્ર પહેલાં કરી લેજો, સૂત્ર આવડશે તો જ આપણે આગળ વધી શકશું। અને ત્યારે મેં કીધું ભાઈ આમાંથી આ જેટલા દાખલા હું ગણાવીશ એમાંથી બોર્ડમાં 100% એકાદો દાખલો તો હશે ને હશે જ। એટલે અને એ પણ 4 માર્કમાં, એટલે રોકડા માર્ક આવશે। કદાચ તમને એવું થાય કે ભાઈ દાખલો ના આવડે, સૂત્ર આપણે મોઢે છે તો ખાલી માત્ર સૂત્ર અને થોડી ઘણી કિંમતો મૂકીને આવશો તો એ તમને 1 માર્ક આપી દે ભાઈ, એટલે ખાસ અગત્યનું રહેશે। ચાલો હવે તો કે સ્વાધ્યાય 13.4માં સૌથી પહેલો દાખલો કે 14 સેમી ઊંચાઈવાળા પીવાના પાણીનો પ્યાલો શંકુના આડછેદ આકારનો છે। હવે જે પ્યાલો હતો એનો આપણે આકાર થોડો ઘણો જોઈએ। તો આ પ્રકારનો આકાર બને તો શંકુનો એક પ્રકારનો આડછેદ જ થયો। હવે તો કઈ કઈ વસ્તુ આપી છે તો કે બંને વર્તુળના છેડાનો વ્યાસ 4 સેમી અને 2 સેમી। તો જો જે મોટો વ્યાસ દેખાય છે એ વ્યવહાર છે કે ભાઈ મોટા વર્તુળ જે બનતું હોય છે નાનો હોય છે વ્યાસ, એ કેટલો આપેલો છે 4 સેમી, અને નીચે જે વર્તુળ બને છે નાનું વર્તુળ એનો વ્યાસ આપેલો છે 2 સેમી। હવે તો કે આપણે આ પ્યાલાની ક્ષમતા અને પ્લસમાં આપેલું છે તો 14 સેમી ઊંચાઈ, તેની ઊંચાઈ છે એ છે 14 સેમી। તો હવે કીધું કે આ પ્યાલાની ક્ષમતા શોધો। તો પ્યાલાની ક્ષમતા એટલે શું તો કે એની અંદર કેટલું પ્રવાહી સમાઈ શકે। હવે કેટલું પ્રવાહી સમાઈ શકે તો આપણે એનું કદ ગોતવું પડે। કદ એટલે શું તો કે એનું ઘનફળ। તો કે જો અહીં કોઈ ચોખવટ નથી, એવું નથી કીધું કે પ્યાલાનું ઘનફળ ગોતો, તો એવું આપણે કીધું શું તો કે અલગ શબ્દમાં કીધું પ્યાલાની ક્ષમતા ગોતો। તો એ વખતે શું કરવું પડે, ક્ષમતા ગોતવાનું કહે ત્યારે હંમેશા યાદ રાખવાનું કે એનું ઘનફળ ગોતવાનું કીધું, બરાબર। ચાલો, શંકુના આડછેદ આકાર પ્યાલાનું ઘનફળ બરાબર, અથવા તેને ઘનફળ માટે કઈ કઈ ડિટેલ આપેલી છે તો કે ત્રિજ્યા, તો જે પહેલી ત્રિજ્યા હોય R1 એ હંમેશા નાની હોય, બરાબર। જે R1 નામ આપો, અમે જો 2 ત્રિજ્યા દર વખતે R1 અને R2 આવશે જ, તો હંમેશા યાદ રાખજો જે R1 હોય એ હંમેશા નાની ત્રિજ્યા લખવાની। તો એ કેટલી છે તો કે 2 સેમી, અને એ તમને રકમમાં નહીં કે ભાઈ આ ત્રિજ્યા નાની છે ને આ ત્રિજ્યા મોટી છે, અને તમે R1 નામ આપો। હવે જો એક તકલીફ છે, ત્રિજ્યા નથી આપી, આપેલું શું છે તો કે વ્યાસ, તો D1। તો આના પરથી હું ત્રિજ્યામાં જાઉં તો આને 2 વડે ભાગીશ તો 1 સેમી થઈ જશે। ચાલો, હવે એ જ રીતના વ્યાસ બીજો તો કે D2, જે મોટો હોય વ્યાસ અથવા તો મોટી ત્રિજ્યા હોય એને 2 નંબર આપવાના, એ છે 4 સેમી। તેથી R2 બરાબર અને અડધા એટલે 2 સેમી। પછી હજી એક વસ્તુ આપેલી છે, કઈ છે તો કે ઊંચાઈ, તો કે ઊંચાઈ h બરાબર આપેલી છે 14 સેમી। ચાલો, આપણે બધી ડિટેલ આપી દીધી છે। તો હવે સૂત્ર, પ્યાલાનું ઘનફળ બરાબર સૂત્ર તો કે 1/3 ભાઈ h, કૌંસમાં R1² પ્લસ R2² પ્લસ R1 ઇન્ટુ R2, તો કે 1/3 પાઈની કિંમત આપણે કંઈ કીધી નથી એટલે 22/7, ઊંચાઈ h એટલે 14 સેમી, R1 એટલે 1/2, R2 એટલે 2/2, R1 1 અને R2 2। ચાલો આનું સાદુરૂપ આપીએ, જ્યાં છેદ ઉડે ત્યાં ઉડાડીએ। 7 2 14, તો કે 1/3 22 ગુણ્યા 2 કૌંસમાં 1 વત્તા 4, 2/2 એટલે 4 વત્તા 2, તો કે 1/3 22 ગુણ્યા 2, 4 ને 1 5, 5 ને 2 7,
ચાલો 22 ગુણ્યા 14 7 2 14 એને ભાગ્યા 3. ચાલો જે જવાબ આવશે એ આવશે સેમી ઘન. બરાબર. ચાલો એ જે મળ્યું એ હશે પ્યાલાની ક્ષમતા અને એ કેમાં આવશે તો કે સેમી ઘનમાં. જો આ રીતના જે માત્ર સૂત્ર આવડતું હોય તો ખાલી કિંમતો મૂકીને દાખલો કમ્પ્લીટ. ચાલો એક વખત નજર ફેરી લ્યો પછી આપણે આગળ વધીએ. ચાલો તો હવે એના જેવો જ બીજો દાખલો, પણ હવે એની અંદર એક વસ્તુ નવી છે. તો કે જો અહીંયા તમને પરિમિતિ અથવા પરિઘ કહો તો પણ ચાલે. મેં આ શબ્દ જ્યારે આ ચેપ્ટર શરૂઆત થઈ હતી કે પરિમિતિ અને પરિઘ શબ્દ બે એક જ છે, તો એ વખતે અહીંયા આપણે દાખલામાં પરિમિતિ અને પરિઘ શબ્દ આપેલા છે. બરાબર. તો સૌથી પહેલાં તો અહીંયા દાખલામાં આપણે જરૂર કંઈ નહીં પડે તો કે ત્રિજ્યાની. હવે ત્રિજ્યાની જરૂર પડે એની જગ્યાએ આપણે પરિઘ આપેલા છે, અને પરિઘ આપેલા છે તો આપણે પરિઘ ઉપરથી પહેલાં ત્રિજ્યા મેળવશું, અથવા તો આ દાખલો બે રીતના થશે. તો કે જો સૌથી પહેલાં તો બે રીત તમને હું બોર્ડ ઉપર દેખાડીશ, તમને જે સહેલી લાગે એ રીતથી આપણે આગળ વધવાનું. ચાલો સૌથી પહેલાં તો જે વસ્તુ આપેલી છે એ પહેલાં લખીએ કે તિર્યક ઊંચાઈ એટલે કે L એ 4 સેમી આપેલી છે, તથા તેના વર્તુળાકાર છેડાની પરિમિતિ તો પ્રથમ પરિમિતિ એનું C1 કહું. C1 એટલે કે સરકમટન્સ, અને એના ઉપર એનું સિમ્બોલ આવ્યો C, અને એ છે 18 સેમી. એની દ્વિતીય પરિમિતિ C2 એ આપેલી છે 6 સેમી. ચલો આ બે વસ્તુ આપણે આપેલી છે. હવે તો કે એના પર શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કીધું. જો કુલ વક્ર સપાટી નથી કીધું, માત્ર શું કીધું તો કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે શંકુના આડછેદનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ L કૌંસમાં R1 પ્લસ R2. આ સૂત્ર હતું. હવે તો કે જો આપણે તો અહીંયા R1 અને R2ની જરૂર છે, અને આપણે આપેલા છે પરિમિતિ એટલે કે C1 અને C2, તો એના ઉપરથી પહેલાં તો કે પ્રથમ પરિમિતિ બરાબર C1. હવે જો એ જે વર્તુળ બનતું હોય છે તો વર્તુળનો પરિઘ શું થાય તો કે 2 પાઈ R. તો પ્રથમ પરિમિતિ છે એટલા માટે ત્રિજ્યા પણ એ પ્રથમ રાખશું, તો 2 પાઈ R1. બસ હવે કિંમત જાણો છો મૂકી દો. ચાલો R1 અને C1 એ આપેલા છે 18. ચાલો આનું સાદુરૂપ આપો. 18 ગુણ્યા 7 છેદમાં 2 ગુણ્યા 22. ત્યાંથી મળશે આપણે R1 2 9 18. તેથી R1 બરાબર 9 ગુણ્યા 7 છેદમાં 22. ચાલો હવે તો કે અહીંયાથી આપણે જે R1 મળે એને જેમ જેમ સાચવીને રાખશો ને એ એનો એકમ હશે સેમી. ચાલો હવે એ જ રીતના C2 માટે તો C2 બરાબર 2 પાઈ R2. તો C2 2 ગુણ્યા 22 છેદમાં 7, અને R2 મેળવવાના છે, અને C2ની કિંમત એ આપણે 6 સેમી મેળવી છે. તો કે 6 ગુણ્યા 7 છેદમાં 2 ગુણ્યા 22, અને એ R2 ત્યાંથી R2ની કિંમત મળશે એ સાચવીને રાખશું, અને એ કેમાં આવશે તો કે એ પણ સેમીમાં. ચાલો હવે તો કે એ જે R1 અને R2 જે બધા મળી ગયા એ કિંમત માત્ર અહીંયા મૂકી દેશો સૂત્રમાં. શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ L કૌંસમાં R1 પ્લસ R2. એટલે તમને આ વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી જશે. બરાબર. પણ હવે એ ગણતરી હું દેખાડતો નથી, તમારે જાતે કરી લેજો.
એ જે આવશે એ સેમી સ્ક્વેરમાં આવશે. શું કામ? તો કે આપણે ક્ષેત્રફળ કીધું એટલે એકમ ફરી જશે સેમી સ્ક્વેર. જો ખાસ કરીને પેપરમાં ધ્યાન રાખ કે જો પેપરમાં તમે ઘણી બધી ઉતાવળમાં હોય, ઘણી વખત એવું બનતું આવડતું એટલે ઉતાવળ હોય અને એ ઉતાવળમાં તમે છેલ્લે સેમી ઘન કરીને આવો. માંગ્યું તું ક્ષેત્રફળ અને કરીને શું આવ્યા? તો કે સેમી ઘન. તો ત્યારે જે પેપર ચેકરનું ધ્યાન પડે તો ત્યારે પણ તમારો અડધો માર્ક કટ થશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે એવી ભૂલ આપણે થવી જોઈએ નહીં. તો આ થઈ એની પહેલી રીત થઈ. તો બીજી રીતમાં તો કે ન્યા કામ ભલે ડાયરેક્ટ થશે. તો સૂત્ર જોવું કે શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ એલ કૌંસમાં C1 પ્લસ C2. તો ડાયરેક્ટ સૂત્ર આવી જશે પાઈ એલ કૌંસમાં C1 પ્લસ C2. હવે તો કે અહીંયા પાઈ એલ C1 એટલે 2 પાઈ R1, C2 એટલે 2 પાઈ R2. ચાલો હવે અહીંયા પણ તમે જો ડાયરેક્ટ C1 અને C2 મૂકો અને ડાયરેક્ટ દાખલો ગણ નાખો તો પણ ચાલે, જવાબ બેમાં સેમ જ આવશે. હવે આ જે મેં કામ કર્યું છે એ કામ કેવું કર્યું હતું? તો કે દેખાડવા માટે કે ભાઈ જો આપણે હમણાં જે અહીંયા આખું આ કામ કર્યું કે અહીંયા R1 અને R2 મેળવા, એ આપણે આ સૂત્ર ઉપરથી મેળવા હતા, બરાબર? તો હવે લગભગ કંઈ તકલીફ પડવી જોઈએ નહીં. આમાં ડાયરેક્ટ કિંમત મૂકી દેશો ઉપરના સૂત્રમાં તો એ જવાબ આવી જશે. અને આ દાખલો હવે તમારે કમ્પ્લેટ ક્યાં કરવાનો થશે? તો કે હોમવર્કમાં. અને થોડોક સ્પીડમાં એટલા માટે ચલાવ્યો કે ભાઈ આ દાખલો આપણે બિલકુલ સહેલો છે, માત્ર ફેર શું છે? તો કે પરિમિતિ અને પરિઘમાં. એ એક નવો કન્ફ્યુઝન પોઈન્ટ હતો, એના માટે મેં આ દાખલો થોડોક ઘણો હિન્ટ સાથે ગણાવ્યો, પરંતુ મારે આ દાખલો ગણાવવો જ નહોતો. આ હું દાખલો હોમવર્કમાં આપવાનો હતો, પણ થોડીક કન્ફ્યુઝન દૂર થાય એના માટે આ દાખલો કમ્પ્લીટ કરાવ્યો. ચાલો એક વખત ફટાફટ નજર નાખી લ્યો, પછી આપણે એક છેલ્લો દાખલો આના પછીનો ગણી લઈએ. ચાલો હવે તો કે એના પછીનો ત્રીજો દાખલો. અને જો આ દાખલામાં આ દાખલો એક જ વખત માત્ર પૂછાય, અત્યાર સુધીમાં એક વખત. તો હવે શું કીધું? તો કે એક તુર્કી ટોપીનો આકાર શંકુના આડછેદ જેવો છે. જો તેની ખુલ્લી બાજુની ત્રિજ્યા 10 સેમી અને ઉપરની બાજુના વર્તુળની ત્રિજ્યા 4 સેમી હોય અને તિર્યક ઊંચાઈ 15 સેમી હોય તો તેને બનાવવા માટે વપરાતા કાપડનું ક્ષેત્રફળ શોધો. હવે જો તુર્કી ટોપી કઈ રીતની હોય છે એ તમારી બુકમાં આકૃતિ છે, હું અહીં માત્ર રફ આકૃતિ દોરું છું. હવે જો કંઈક આપણે ઘણી વખત અમુક પિક્ચરોમાં અથવા તો અમુક જગ્યાએ આપણે આ પ્રકારની ટોપી જોઈ હોય છે અને એ તુર્કી ટોપી કહેવામાં આવે છે. તો કે એની ખાસિયત શું છે? તો કે જો એની ખાસિયતમાં એક એવું છે કે ઉપરથી જે ટોપી છે એ પેક હોય છે અને જ્યાં આપણું માથું અથવા તો એ માથા ઉપર જ્યાં સેટ થાય એ જગ્યા ખાલી હોય છે. હવે તકલીફ ત્યાં જ પડશે કે ભાઈ એક જગ્યાએ વર્તુળ ખાલી આવે ને એક જગ્યાએ પેક વર્તુળ આવે, તો એનું કરવું શું? આપણે જે સૂત્ર ભણ્યા એ કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર ભણ્યા, તો આમાં તો બે વર્તુળ આવે છે અને એક જગ્યાએથી ખુલ્લું છે અને એક જગ્યાએથી બંધ છે. તો એના માટે શું કરવું? તો જો બિલકુલ સહેલું છે. આપણે શું કરતા? તો કે જો બંને બાજુથી બંધ હોય તો આપણે બે વર્તુળો મૂકતા કે નહીં, બેના ક્ષેત્રફળ મૂકતા કે નહીં. હવે આમાં શું કરવાનું? તો કે એક જ વર્તુળનું ક્ષેત્રફળ મૂકવાનું. આપણે જો એક સૂત્ર આવ્યું હતું કે પાઈ એલ કૌંસમાં R1 વત્તા R2 પ્લસ પાઈ R1 સ્ક્વેર પ્લસ પાઈ R2 સ્ક્વેર. ત્યાં શું થતું? તો કે બે વર્તુળ બંધ હોય ત્યારે. હવે અહીં શું છે? તો કે એક બાજુથી ખુલ્લું છે, તો ત્યારે શું કરશું? તો કે ત્યાં સૂત્ર એ જ, પણ જે એક વર્તુળ નહીં હોય એનું આપણે સૂત્ર નહીં મૂકીએ. બસ સિમ્પલ દાખલો, આખી થિયરી તમને મેં કહી દીધી. ચાલો હવે જે ડિટેલ આપેલી છે એ લખીએ. તો જે ખુલ્લી બાજુની ત્રિજ્યા છે એનું R1 નામ કહું તો એ છે 10 સેમી. ચાલો બીજી વસ્તુ,
તો ઉપરની બાજુનું વર્તુળ માટેની ત્રિજ્યા છે એ છે R2, તો એ કેટલી આપેલી છે 4 સેમી. અને બીજી વસ્તુ એક સહેલી એ છે કે આમાં ડાયરેક્ટ તમને ત્રિજ્યા આપેલી છે, અને ત્રિજ્યા આપેલી એટલે આપણે વધારે કંઈ કામ કરવું પડે નહીં. તથા તિર્યક ઊંચાઈ એટલે કે ત્રાસી ઊંચાઈ L તમને આપેલા છે એ 15 સેમી છે. ચાલો આટલી ડિટેલ તમારી પાસે છે. તો હવે સૂત્ર મૂકીએ અને આ બધાય માપ તમને હું આકૃતિમાં દેખાડ દઉં એટલે તમને ખબર પડે. આ જે R1 છે એ 10 સેમી એટલે કે જે ખુલ્લો ભાગ છે એ 10 સેમી છે. ઉપરનો જે બંધ ભાગ છે એની ત્રિજ્યા છે R2 એ છે એ 4 સેમી છે. અને જે ત્રાસી ઊંચાઈ છે L બરાબર એ છે 15 સેમી. ચલો આટલી ડિટેલ છે તમારી પાસે. તેથી તુર્કી ટોપીનું ક્ષેત્રફળ બરાબર, જો મેં અહીંયા એવું કંઈ લખ્યું નથી કુલ ક્ષેત્રફળ અથવા તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શું કામ? તો કે એવું આપણે કુલ ક્ષેત્રફળ લખશું તો ઉપર અને નીચે બે વર્તુળ આવશે, એટલા માટે લખ્યું તુર્કી ટોપીનું માત્ર ક્ષેત્રફળ. તો કેવું સૂત્ર છે? પાઈ L કૌંસમાં R1 પ્લસ R2. આ શું થયું? તો કે માત્ર એની વક્ર સપાટી. આ શું થયું? તો કે એની માત્ર વક્ર સપાટી. હવે શું છે? તો કે એક બાજુથી ટોપી બંધ છે, તો એના માટેનું જે વર્તુળનું ક્ષેત્રફળ છે પ્લસ પાઈ, તો કે એના માટે આપણે ત્રીજા ધારી છે R2². ખબર પડી જાય? ખાલી એક જ વર્તુળનું આપણે ક્ષેત્રફળ મૂકવું પડશે. શું કામ? તો કે નીચેથી તો પાછી ટોપી ખુલ્લી છે, એટલે ખાસ ધ્યાન રાખજો અહીંયા બે મૂકીને આવતા નહીં. ચાલો હવે જે ડિટેલ છે એ મૂકી દઈએ. તો કે પાઈ માટે કંઈ કીધું નથી એટલે 22/7 L એટલે એની ત્રાસી ઊંચાઈ છે એ 15 R1 પ્લસ R2, તો કે 10 + 4 22/7 R2² એટલે કે 4 વર્ગ. ચાલો તો 22/7 એ કોમન કાઢી લ્યો તો 15 કૌંસમાં 10 + 4, અહીંયાથી 22/7 કોમન છે, 4 વર્ગ થઈ જશે 16. તો 22/7 10 + 4 એટલે 14 + 16. ચાલો જે કંઈ પણ આવશે એ આવશે સેમી². અને જો થોડોક જવાબ આવશે એ તમારે અપૂર્ણાંકમાં આવશે. શું કામ? તો કે અહીંયા એવા કોઈ પણ પ્રકારના ભાગ નહીં હાલે કે તમે ડાયરેક્ટ જવાબ લઈ આવી શકો, પરંતુ છતાંય ટ્રાય કરજો કે ભાઈ જે જવાબ આવે એને અપૂર્ણાંકમાં લઈ આવવાનો રહેશે. અને છેલ્લી જે લાઈન આવશે એ ફરજિયાત છે. આમ આ તુર્કી ટોપી માટે તમારે જે આવ્યું હોય ક્ષેત્રફળ સેમી² કાપડની જરૂર પડશે. બરાબર? તો કે જો ફરી પાછો એક દાખલો સમજી લે કે જો આખો જે આકાર જે પહેલાં મગજમાં બેસવો જોઈએ કે જો એ જે ટોપી છે એ ઉપરથી બંધ છે નીચેથી ખુલ્લી છે, તો એ વખતે આપણે માત્ર આ નીચેનું જે વર્તુળ છે એનું ક્ષેત્રફળ એડ નહીં કરીએ, બાકી જે ઉપરથી બંધ થઈ જાય ટોપી તો ત્યાં પણ ઢાંકવા માટે કંઈક કાપડની જરૂર પડે, પછી આખી જે સપાટી છે ત્યાં પણ જરૂર પડે. તો એ રીતના આપણે આખું કામ કર્યું અને આપણે એનું ક્ષેત્રફળ ગોત્યું. ખાલી શરૂઆતમાં જ ધ્યાન રાખવું પડે એમ છે. ચાલો એક વખત નજર ફેરી લો પછી આપણે આગળ વધીએ. ચાલો તો હવે એક દાખલો હું તમને હોમવર્કમાં આપું છું અને એ દાખલો એની અંદર તમને બે વસ્તુ પૂછી છે. હવે સાહેબ રકમ બોલે છે ને આપણે લખશું શંકુના એક આડછેદની ત્રિજ્યાઓ 33 સેમી અને 27 સેમી છે તથા તેની
તિર્યક ઊંચાઈ 10 સેમી છે. આ આડછેદનું ઘનફળ તથા તેની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. હવે જો દાખલામાં શું કામ કરવાનું છે એ દાખલામાં પહેલાં હું તમને કહી દઉં કે જો તમને પહેલાં ત્રિજ્યાઓ આપી દીધી 2, હવે એની ઊંચાઈ તમને 10 સેમી આપી દીધી, એટલે કે તિર્યક ઊંચાઈ એટલે એલ પણ આપી દીધી. હવે તમારે કામ શું કરવાનું તો કે આ આડછેદનું ઘનફળ શોધો. તો સૌથી પહેલાં તો જે ઘનફળનું સૂત્ર આવડવું જોઈએ. તો ઘનફળ ગોતવા માટે થોડીક તમારા માથાકૂટ થશે. શું કામ તો કે જે ઘનફળ ગોતશો તો એમાં ઊંચાઈની જરૂર પડે. તો ઊંચાઈ કઈ રીતના ગોતવી એનું મેં સૂત્ર તમને આગળ લખાવેલું છે. આપણે જે એલવાળું સૂત્ર હતું ખબર તો વર્ગમૂળવાળું, ત્યાંથી તમને એની ઊંચાઈ મળશે. હવે એ ઊંચાઈનો ઉપયોગ કરીને ઘનફળ ગોતવું પડશે. એ થઈ જાય પછી તો છેલ્લે પૂછ્યું કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો આપણે જે છેલ્લું ત્રીજું સૂત્ર લખ્યું હતું πr1² વત્તા πr2² વાળું, એ સૂત્રમાં મૂકવું પડશે. પણ એમાં તમારે ડાયરેક્ટ કામ થશે. શું કામ તો કે એમાં તિર્યક ઊંચાઈ તમને ઓલરેડી આપેલી છે. તો ત્યાંથી એ દાખલો આ રીતના, આની અંદર 2 દાખલાઓ સમાયેલા છે એટલા માટે હોમવર્કમાં આપું છું. અને છતાંય ન થાય તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ટ્રાય કરશું. અને બીજા કોઈ કન્ફ્યુઝન આવશે તો હું તમને અહીં બોર્ડ ઉપર તમને ગણીને બતાવીશ. લગભગ તમને આમાં તકલીફ પડશે જે ઘનફળ ગોતવાનું છે એમાં, કેમ કે ડાયરેક્ટ ઘનફળ નહીં મળે. ત્યાં તમારે પહેલાં એચ ગોતવો પડશે ને એચ કઈ રીતના ગોતવો એ થોડોક ટફ પડશે. ચાલો એક વખત નજર કરી લ્યો, વ્યવસ્થિત રકમ જોઈ લ્યો, પછી આપણે એ નવા લેક્ચરમાં નવા દાખલાથી શરૂઆત કરીએ. આજ માટે અસ્તુ. હવે જો આપણે આની અંદર જે એચ ગોતવાનો છે તો એના માટે સૂત્ર ફરી પાછું યાદ રહી દો તો કે એલ બરાબર વર્ગમૂળમાં h² પ્લસ r1 માઇનસ r2 આખા કૌંસનો વર્ગ. હવે આ સૂત્રનો ઉપયોગ કરી અને તમારે ત્યાંથી પહેલાં એચ ગોતવો પડશે. જો એલ તમને આપેલો છે એ તમે અહીં 10 સેમી મૂકશો, h² તમને ખબર નથી એટલે એમને એમ રહેશે. r1 તો કે જે મોટી ત્રિજ્યા છે એમાંથી નાની ત્રિજ્યા બાદ કરશું એટલે 33 માંથી 27 બાદ કરશું, પછી એનો વર્ગ થશે. એ જે કિંમત આવશે એ તમે અહીંયા મૂકશો, ત્યાંથી તમે આખું કામ કમ્પ્લીટ કરવું પડશે. એટલે એ ત્યાં થોડુંક ટફ પડશે બરાબર, કેમ કે વર્ગમૂળ કાઢશો ને બધું કામ કરશો થોડુંક અઘરું પડશે, પણ છતાંય ટ્રાય કરજો બરાબર. તો ત્યાંથી તમને અહીંયાથી એચની કિંમત મળશે. ચાલો હવે નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળશું. ચાલો અસ્તુ આજ માટે.